ગુડ આફ્ટરનૂન એવરીવન. માય સેલ્ફ ટીયા મિસ્ત્રી અને આપણો સબ્જેક્ટ છે તે એમએડ મોબાઈલ એપ્લિકેશન એન્ડ ડેવલપમેન્ટ. ઓકે, તો હમણાં આપણા જે ત્રણ ચેપ્ટર છે તે કમ્પ્લીટ થઈ ગયા છે. ઓકે, તો અત્યારે જે આપણું ચાલતું છે એ છે ફોર્થ ચેપ્ટર. જે ફોર્થ ચેપ્ટર છે એનું નામ છે એન્ટર ટુ યુઆઈ એન્ડ કમ્પોનન્ટ યુઝિંગ ફ્રેગમેન્ટ. તો એની અંદર આપણા બધા આગળના લેક્ચરના ટૉપિક છે એ બધા પતી ગયા છે. અને આજે છે મટીરિયલ ડિઝાઇન ટૂલબાર. બરાબર, તો ટૂલબાર છે એન્ડ્રોઈડની અંદર ટૂલબાર કયા કયા આવે છે એના વિશે આપણે સમજવાનું છે. તો ઇન ધ એન્ડ્રોઈડ ટૂલબાર હેઝ અ મોર ફીચર્સ દેન એક્શન બાર એન્ડ we can easily replace a action with toolbar. In toolbar from start to end it may contain a combination of element. Below we describe each and every element of toolbar. toolbar શું છે? toolbar એ આપણે એક્શન બાર જે હોય ને એની અંદરથી અલાઉ કરેલું હોય એને ટૂલબાર કહેવાય. બરાબર, ટૂલબાર એવું વસ્તુ છે એ શું ડિસ્ક્રાઇબ કરે છે? બધા એલિમેન્ટ સાથે કનેક્ટેડ હોય લાસ્ટ સુધીમાં. બરાબર, ત્યાર પછી એની અંદર અલગ અલગ આવે છે. દેખાય છે આ સ્ક્રીન જે દેખાય છે ને એ સ્ક્રીનની ઉપર જે 3 બટન છે ને એ ટાઈપને એને શું કહેવાય? તમારું ટૂલબાર કહેવાય. તો એમાં અંદર અલગ અલગ ટૂલબાર આવે. તો પહેલું આવે છે નેવિગેશન બટન. તો ઇટ મે બી અ નેવિગેશન મેનુ, ટોગલ અપ, એરો, ક્લોઝ, ડન, ક્લોઝ, પ્રેસ ઓર એની અધર ગ્રાફી ઓફ ધ એપ્સ ચૂઝિંગ. ખબર, નેવિગેશનની અંદર અલગ અલગ વસ્તુ આવે છે. ત્યાર પછી બ્રાન્ડ, લોગો, ઇમેજ. ઇન મે એક્સટેન્ડ ટુ ધ હાઇટ ઓફ ધ ટૂલબાર એન્ડ કેન બી એરેબિલિટી વાઇડ. બરાબર, તો લોગો જે છે, બ્રાન્ડ લોગો એટલે એની જે ક્વોલિટી હોય, એની હાઇટ, વેઇટ એ એના લોગો પર ડિપેન્ડ કરે છે. ત્યાર પછી ટાઇટલ અને સબ ટાઇટલ. તો ટાઇટલ શુડ બી સાઇન પોસ્ટ ફોર ધ કરંટ પોઝિશન ઓફ ધ ટૂલબાર નેવિગેશન hierarchy and contain their subtitle represent any extended information about the current content. If an app uses a logo, then it should strongly consider omitting a title or subtitle. બરાબર, તો હવે ટાઇટલ અને સબટાઇટલ આપ્યું છે. તો હવે તમે કોઈ પણ વસ્તુને ટાઇટલ અને સબટાઇટલ આપી શકો. બરાબર, તો એ ત્યારે તમારે સબટાઇટલ અને ટાઇટલનો યુઝ કરવો હોય. હવે તમે ટાઈમ ટેબલ બનાવો છો તો ઉપર તમે ટાઇટલ મારો ને ટાઈમ ટેબલ. બરાબર, એની નીચે પછી તમે સબટાઇટલ મારો સન્ડે, મંડે, ટ્યુઝડે. એવી રીતના ટાઇટલ કે સબટાઇટલ તમારે આપવું હોય ત્યારે ટાઇટલ અને સબટાઇટલ યુઝ કરી શકો છો. ત્યાર પછી વન ઓર મોર કસ્ટમ વ્યૂઝ. An application may add arbitrary child view to the toolbar. If child views toolbar layout parameter indicate center horizontal gravity, then view will attempt to center within the available space remaining in the toolbar after all other elements have been measured. હવે વન ઓર મોર કસ્ટમ વ્યૂ એની અંદરનો યુઝ થશે. હવે કસ્ટમ વ્યૂ એટલે શું? એક કરતાં વધારે જે કસ્ટમ હોય એનામાંથી કોઈ પણ એક સિલેક્ટ કરવું હોય ટૂલબારમાંથી, તો કોઈ એલિમેન્ટ સિલેક્ટ કરવો હોય તો એની અંદર કરી શકો. બરાબર, ત્યાર પછી છે એક્શન મેનુ. ધ મેનુ ઓફ એક્શન વિલ પિન ટુ ધ એન્ડ ઓફ ધ ટૂલબાર ઓફરિંગ અ few important typical or frequent actions along with an optional overflow menu for additional actions. હવે શું કહે છે? તો મેનુ will pin to end of the toolbar offering a few important typical or frequent action along with optional overflow menu for other additional actions. બરાબર, એ એક્શનની અંદર આપણે જે એક્શન માટેના ટૂલબાર હોય એ ટૂલબાર તો પરફોર્મ કરી શકો તમે, પણ એની અંદર અલગ અલગ ઇમ્પોર્ટન્ટ ટિપિકલ ફ્રિક્વન્ટ એક્શન પણ હોય એને પણ તમે પરફોર્મ કરી શકો. Action buttons are aligned vertically within the toolbar's minimum height if we set. Okay, ત્યાર પછી બેઝિક ટૂલબાર XML કોડ. જો XML કોડ હોય ટૂલબાર માટેનો, બેઝિક ટૂલબાર માટેનો, તો એ કોડ નીચે આપેલો છે. પહેલાં શું છે? XML વર્ઝન 1.0 ઇન્કોડિંગ UTF-8. બરાબર, ત્યાર પછી છે એન્ડ્રોઈડ હાઇટ, વિથ, બેકગ્રાઉન્ડ અને થીમ આપી છે. હવે તો એ થીમનો તમે યુઝ કરી શકો. બરાબર, તો એ થીમનો યુઝ કરીને હવે એક્શન કરવાનું છે. સેટિંગ ટૂલબાર. તો ટૂલબાર કેવી રીતના પરફોર્મ થાય? જાવા ફાઇલમાં. બરાબર, એની અંદર સેટ સપોર્ટ એક્શન બાર નામની મેથડનો યુઝ થશે. તો ટૂલબાર ઇઝ ઇક્વલ ટુ સ્મોલ ટૂલબાર ફાઇન્ડ વ્યૂ બાય r.id.toolbar get the reference of the set support action bar toolbar setting replace toolbar as the action bar. ખબર, ટૂલબારનો યુઝ કરેલો છે. એની અંદર શું થશે? એ આપણો રેફરન્સ છે r.id.toolbar. બરાબર,
ત્યાર પછી attribute of toolbar in Android. So now let's we discuss some common attribute of toolbar that help us to configure it on our layout XML. Our ID attribute is used to set the ID for the toolbar. ID is used to uniquely identify a toolbar. Below the set the ID of the toolbar. The XML version 1.0 ઇન્ક્લુડિંગ એન્ડ્રોઈડ વિથ અને હાઇટ લીધી છે. આઈડી ટૂલ બાર બેકગ્રાઉન્ડ થીમ. ઓકે, ત્યાર પછી લોગો લીધો છે. તો ધીસ એટ્રીબ્યુટ યુઝ ટુ સેટ એઝ ધ ધ્રુવેબલ લોગો દેટ અપિયર એટ ધ સ્ટાર્ટિંગ સાઇડ ઓફ ધ ટૂલ બાર means just after in the navigation button. We can also do this programmatically by using set logo method. Below we set the logo for the toolbar. હવે તમારે કોઈ એપ્લિકેશન તમે બનાવવાના છે તો પહેલાં એમાં તમારે શું લોગો ચોઈસ કરવા પડે. લોગો કેવી રીતના ચોઈસ કરો? હવે તમારી વોટ્સઅપ છે તો બરાબર, તો વોટ્સઅપનો રાઉન્ડ સિમ્બલની અંદર ફોનને પણ યુઝ થાય. કેવી એ માટે? કેમ કે આપણે કોલિંગ પણ કરી શકીએ છીએ, એની અંદર ચેટ પણ કરી શકીએ છીએ, બરાબર. હવે તમે કોઈ વર્ડ PDF માટેની ફાઇલમાં ને તો એનું વર્ડનું એવું કંઈ લોગો હોય તો એ લોગો આપણી જે એપ્લિકેશન યુઝ આપણે જે બનાવવાના છે તે યુઝ શા માટે થાય એ રીતના આપણે લોગો સેટ કરી શકીએ, બરાબર. તો લોગો સેટ કેવી રીતના થાય? તો આપણે જો એની એપ પછી આઈડી આપી છે, વિથ હાઇટ, બેકગ્રાઉન્ડ આપી છે, થીમ આપી છે, લોગો આપ્યો છે. તો લોગો ડ્રોવેબલમાં થાય. ડ્રોવેબલમાં કેમ થાય? મેં તમને કાલે પણ કીધું હતું. ડ્રોવેબલમાં એટલા માટે કરવામાં આવે કે ફોનની સાઇઝ બધાની સેમ નહીં હોય, અલગ અલગ ફોનની સાઇઝ હોય તો એ સેમ જ લોગો બધામાં દેખાવા જોઈએ, એટલા માટે, બરાબર. ત્યાર પછી છે લોગો ડિસ્ક્રિપ્શન. તો ધીસ એટ્રીબ્યુટ યુઝ ટુ સેટ અ કન્ટેન્ટ ડિસ્ક્રિપ્શન સ્ટ્રિંગ ટુ ડિસ્ક્રાઇબ ધ અપિયરન્સ ઓફ ધ associated logo image. We can also do this programmatically by using set logo description method. બરાબર. ડિસ્ક્રિપ્શન મેથડ આપણે એટલે લોગો છે તો લોગોની અંદર કંઈ ડિસ્ક્રિપ્શન લખવું હોય કે આ લોગો આ માટે યુઝ થાય છે, આ લોગો આ માટે રાખવા માટે એનો યુઝ કરેલો છે, તો એની અંદર આપણે કંઈ પણ ડિસ્ક્રિપ્શન લખવું હોય તો એ લખી શકાય છે. ત્યાર પછી છે નેવિગેશન આઇકોન. તો ધીસ એટ્રીબ્યુટ યુઝ ટુ સેટ આઇકોન drawable for the navigation button that located at the start of the toolbar. We can also do this programmatically by using set navigation icon method. Below we set the icon for the navigation button, બરાબર. નેવિગેશન બટનનો યુઝ કરીને આપણે ડેટાને ડ્રોવેબલમાં ફેરવવું હોય એમાં ફેરવી શકીએ, બરાબર, યુઝિંગ નેવિગેશન બટન, બરાબર. એના માટે આપ્યું છે નેવિગેશન બટન માટે. જો નેવિગેશન આઇકોન ફોર ધ ટૂલબાર, બરાબર. આ ટૂલબારમાં 3 બટન આપ્યા છે, એમાંથી આપણે ક્લિક કરીશું એટલે બીજો ખોલશે, એના પર ઓપન કરીશું એટલે બીજો, એટલે એ શું બતાવે? નેવિગેશન બતાવે, બરાબર. નેવિગેશન કન્ટેન્ટ ડિસ્ક્રિપ્શન. તો ધીસ એટ્રીબ્યુટ ઇઝ used to set the text for the description of navigation button. We can also do this programmatically by using set navigation content description method. Set content description for the display icon of navigation button. બરાબર. તો એ શું કરે છે? એની અંદર આપણા જે એન્ડ્રોઈડની એપ આઈડી, બરાબર, ત્યાર પછી આઈડી આપી છે અને એ જે છે તેની અંદર નેવિગેટ કરી શકો છો, બરાબર. નેવિગેશન બટનનો યુઝ એટલા માટે જ થાય છે. ત્યાર પછી એની અંદર શું આપ્યું છે? લેઆઉટની વિથ, હાઇટ, બેકગ્રાઉન્ડ, થીમ, બરાબર, ડિસ્ક્રિપ્શન અને છેલ્લે આઇકોન આપ્યો છે. તો આઇકોનની અંદર શું છે? ડ્રોવેબલ લોગો, એટલે એ ઓલરેડી ડ્રોવેબલ ફાઇલમાં મૂકેલું જ છે એ લોગો, અને એ લોગો ઓલરેડી સેટ છે. ત્યાર પછી છે title. So this attribute used to set the title for the. We can also do this programmatically by using set title method, બરાબર. સેટ ટાઇટલ મેથડનો યુઝ કરેલો છે, બરાબર. ત્યાર પછી છે XML વર્ઝન 1.0 ઇન્ક્લુડિંગ UTF મોડ, એન્ડ્રોઈડ આઈડી, લેન્થ, વિથ, હાઇટ, બેકગ્રાઉન્ડ, થીમ, બરાબર. ટાઇટલ આપેલું છે આપણને, એમાંથી આપણે જઈ શકીએ. જો અભી એન્ડ્રોઈડ આપ્યું ને,
અહીંયા લખ્યું અભી એન્ડ્રોઈડ ટાઇટલ, તો અહીંયા ઉપર આવી ગયું. દેખાય છે કે નથી દેખાતું? દેખાય છે ને? જો આ છે તમારો અભી એન્ડ્રોઈડ. એ ક્યાં લખ્યું છે? આ એપ ટાઇટલ છે એની અંદર લખ્યું છે, એટલો એ તમને આગળ દેખાશે. પછી શું છે? ટાઇટલ ટેક્સ કલર. હવે તમે જે ટેક્સ લખ્યું છે, મેં તમને અભી જેવાળું જે બતાવ્યું અભી એન્ડ્રોઈડ, એનો કલર ચેન્જ થવો જોઈએ, બરાબર? તો એ કલર કેવી રીતે ચેન્જ થાય? તો XML વર્ઝન 1.0 ઇન્કોડિંગ UTF-8 એન્ડ્રોઈડ સપોર્ટ V7 વિડકેટ ટૂલબાર. એની અંદર એન્ડ્રોઈડ આઈડી ટૂલબાર, લેઆઉટ મેચ પેનલ, હાઇટ વેબ કન્ટેન્ટ, બેકગ્રાઉન્ડ કલર પ્રાઇમર અને થીમ, ટાઇટલ ટેક્સ કલર અને ટાઇટલ અભી એન્ડ્રોઈડ. તો એનો જે કલર હશે એ ચેન્જ થયેલો જોવા મળશે. દેખાય છે ને? આ જે વસ્તુ છે એનો જે કલર છે ને એ ચેન્જ થયેલો છે, બરાબર? સમજ પડી આટલું? ત્યાર પછી નેક્સ્ટ સબટાઇટલ. ધીસ એટ્રીબ્યુટ યુઝ ટુ સેટ ધ સબટાઇટલ ફોર ધ ટૂલબાર. વી કેન ઓલ્સો ડુ ધીસ પ્રોગ્રામેટિકલી by using subtitle method below the set of the title for toolbar. તો XML વર્ઝન 1.0 તમને આપેલું છે. હવે સબટાઇટલની અંદર અભી એન્ડ્રોઈડ લખ્યું છે, દેખાય છે? સબટાઇટલ ફોર ધ ટૂલબાર, ટૂલબાર માટે એ સબટાઇટલ છે. ત્યાર પછી સબટાઇટલ ફોર ટેક્સ કલર. This method is used to set the color for the subtitle. We can also do this programmatically by using set subtitle text color method below the color for display subtitle method, બરાબર? આની અંદર આપણે જે છે તે સબટાઇટલ ટેક્સ કલર છે, એની થીમ છે, ટાઇટલ આપ્યું છે, બેકગ્રાઉન્ડ, હાઇટ, વિથ એ બધું ચેન્જ કરી શકો. બરાબર? સબટાઇટલમાં શું છે? ટેક્સ કલર ફોર ધ ટૂલબાર, બરાબર? ટેક્સ કલર છે ટૂલબાર માટે. ત્યાર પછી ઇમ્પોર્ટન્ટ મેથડ ફોર ટૂલબાર. તો ટૂલબાર તો આપ્યો છે, તો એની માટે ઇમ્પોર્ટન્ટ મેથડ કઈ છે? તો ફર્સ્ટ છે સેટ લોગો ઇન્ટીજર રિસોર્સ આઈડી. યુઝ ટુ લોગો ડ્રોવેબલ ફ્રોમ રિસોર્સ આઈડી. બિલો વી ગો લોગો ડ્રોવેબલ ઇન અવર ટૂલબાર, બરાબર? આ મેથડનો યુઝ કરીને શું છે? લોગોને ડ્રોવેબલ ફોલ્ડરમાં લખીને એનું નવું રિસોર્સ આઈડી આપણે બનાવીશું. તો કેવી રીતના બનાવી શકાય? ટૂલબાર પછી સ્મોલ ટૂલબાર ઇઝ ઇક્વલ ટુ ટૂલબાર ફાઇન્ડ વ્યૂ ગેટ બાય આઈડી r.id ટૂલબાર. r.id એટલે કોઈનો રેફરન્સ લીધો છે, બરાબર? ત્યાર પછી સેટ સપોર્ટ એક્શન બાર ટૂલબાર. એ શાના માટે છે? રિપ્લેસ ટૂલબાર એઝ ધ એક્શન બાર. પછી ગેટ સપોર્ટ એક્શન બાર ડોટ સેટ ડિસ્પ્લે સો ટાઇટલ ઇનેબલ false hide the kernel. Toolbar dot set logo are the drawable dot logo same setting along in the toolbar. ત્યાર પછી છે drawable set logo drawable. This method is also used to add a logo drawable in our toolbar. In this method we set a drawable object below we get set a drawable logo in our toolbar, બરાબર? ટૂલબારને લોગોને આપણે સેટ કરવું હોય તો કરી શકીએ છીએ. એવી જ રીતના ગેટ લોગો એટલે લોગોને ગેટ કરાવવું હોય આઇકોનને, બરાબર? તેના માટે લખાય છે. ત્યાર પછી સેટ લોગો ડિસ્ક્રિપ્શન, કેરેક્ટર સિક્વન્સ અને ડિસ્ક્રિપ્શન, બરાબર? કોઈ કેરેક્ટર સિક્વન્સ 1 by 1 લખવું હોય તો એના માટે પણ એ કરી શકે છે, બરાબર? ત્યાર પછી છે સેટ લોગો ડિસ્ક્રિપ્શન ઇન્ટીજર રિસોર્સ આઈડી. એનો યુઝ શા માટે થાય છે? કોઈ પણ ડ્રોવેબલ લોગોને ટૂલબાર વિથ લેવા માટે એનો યુઝ થાય છે, ઓકે? ત્યાર પછી ગેટ લોગો ડિસ્ક્રિપ્શન. કોઈ લોગો તમને ખબર છે કે આ માટે યુઝ થવાનો છે અને એનું ડિસ્ક્રિપ્શન આપણે બીજાના માટે એની અંદર લખવું હોય ડિસ્ક્રિપ્શન, તો એ માટે ડિસ્ક્રિપ્શન લખવા માટે પણ કોઈ મેથડ બનાવીને એની અંદર ડિસ્ક્રિપ્શન લખી શકો છો. ત્યાર પછી સેટ નેવિગેશન આઇકોન ઇન્ટીજર રિસોર્સ આઈડી. હવે ધીસ મેથડ ઇઝ યુઝ ટુ સેટ ધ આઇકોન ફ્રોમ રિસોર્સ આઈડી ધ ટૂલબાર નેવિગેશન બટન, બરાબર? પછી સેટ નેવિગેશન આઇકોન ડ્રોવેબલ આઇકોન. ધીસ મેથડ યુઝ ટુ સેટ ધ આઇકોન ફોર નેવિગેશન બટન, બરાબર? કોઈ નેવિગેશન બતાવવું હોય એના માટે સેટ નેવિગેશન કરવી હોય તો એ ડ્રોવેબલ આઇકોનની અંદર સેટ કરીને આપણે એનો યુઝ કરીને આપણે આપણા જે પ્રોગ્રામ છે એની અંદર યુઝ કરી શકીએ,
બરાબર. સેટ ટાઇટલ એટલે કોઈ ટાઇટલ આપ્યું છે એને સેટ કરવું હોય, કોઈ અમુક સ્ટ્રિંગ આપી હોય એ સ્ટ્રિંગનું નેમ લખીને છે એને સેટ કરવું હોય, પર્ટિક્યુલર સ્ટ્રિંગ નામ આપવી હોય તો એ સ્ટ્રિંગ નેમ પણ આપીને એને સેટ કરી શકાય. તો આ અલગ અલગ બધી આપણી મેથડ છે, બરાબર. ત્યાર પછી ટૂલબારનો એક એક્ઝામ્પલ આપ્યો છે ઇન એન્ડ્રોઇડ સ્ટુડિયો, દેખાય છે જો. ફર્સ્ટ મેનુ, સેકન્ડ મેનુ, થર્ડ મેનુ એ રીતના હવે આપ્યું છે. તો કેવી રીતના બનાવાશે આ? પહેલાં ક્રિએટ ન્યૂ પ્રોજેક્ટ, નેમ ટૂલબાર, એક્ઝામ્પલ. પછી ગ્રેડલ સ્ક્રિપ્ટમાં જવાનું. ગ્રેડલ સ્ક્રિપ્ટમાં જઈને આપણો જે પ્રોગ્રામ હશે તેની અંદર જવાનું. એ ઓપન કરશે એટલે તમને એક ફાઇલ ખુલશે, form.android.application. એમાં જવાનું. એની અંદર આપણી જે ડિટેલ્સ છે એ ચેન્જીસ કરવાના, બરાબર. એ ચેન્જીસ થઈ ગયા પછી આપણે theme.app.compact.lite.નું એક્શન બારવાળી જે ફાઇલ છે એની અંદર જવાનું. એ ગયા પછી આપણે મેઇન પહેલાં XML ફાઇલમાં જવાનું. XMLમાં આપણો કલર નેમ ને એ ચેન્જ થશે. પછી આપણી જે મેઇન લેઆઉટ ફાઇલ છે એની અંદર જવાનું. તો લેઆઉટ ફાઇલની અંદર જો કોડિંગ શું લખ્યું છે, પહેલાં એન્ડ્રોઇડ હોય લિનિયર લેઆઉટ લીધું છે, બરાબર. લિનિયર લેઆઉટની અંદર આપણે ફ્રેમ લેઆઉટ લીધી છે અને ફ્રેમ લેઆઉટની અંદર આપણે એક લેઆઉટ લીધું છે. ત્યાર પછી રિસોર્સ મેનુ. રિસોર્સ મેનુમાં જઈને આઇટમ 1, આઇટમ 2 એક કરતાં વધારે આઇટમમાંથી કોઈ પણ આઇટમ સિલેક્ટ કરવી હોય એના માટે લીધું છે. ત્યાર પછી એ થઈ ગયા પછી XML કોડની અંદર જે નેવિગેટ હતું તે બતાવ્યું. અને ત્યાર પછી મેઇન એક્ટિવિટી ડોટ જાવા, આપણી જે જાવા ફાઇલ છે એ સ્ટાર્ટ થશે. તો મેઇન ડોટ એક્ટિવિટી ડોટ જાવા ફાઇલ છે એની અંદર અલગ આપણા જે બધા એન્ડ્રોઇડ માટેના ફંક્શન છે, મેથડ છે, બધી ઇમ્પોર્ટ કરી છે. એ ઇમ્પોર્ટ કરીને આપણે આ કોડિંગ કરવાનું રહેશે અને એ કોડિંગ કરશું ત્યારે આપણને આપણું લેઆઉટ મળશે. ઓકે, તો અલગ છે, બરાબર. બધા માટે અલગ છે. મેનુ કેવી રીતના શોધી શકાય તે, બરાબર. તો આ થયું આપણું નેક્સ્ટ જે ટૉપિક હતો એ. તો હવે જ્યારે નેક્સ્ટ ટાઈમ જે આવો ત્યારે આ પ્રિપેર કરીને આવજો, બરાબર. કારણ કે અને વિડીયો લેક્ચર બધા જોતા રહેજો, કેમ કે આર્ટ મટીરિયલ ડિઝાઇન ટૂલબાર છે. એવી જ રીતે નેક્સ્ટ લેક્ચરમાં ટેબ લેઆઉટ આવશે, બરાબર. અને ટેબ લેઆઉટ આવશે, પછી રિસાયકલ વ્યૂ અને કાર્ડ વ્યૂ આવશે અને એન્ડ્રોઇડ મેનુ આવશે. ખબર કોઈ પણ લેક્ચરમાં નહીં સમજ પડે એવું હોય તો પૂછી શકો છો. ઓકે.